शैक्षणिक सेवा अभियान ट्रस्ट द्वारा श्री समस्त कोळी समाज शैक्षणिक अभियान महुआ फ्री कपल टूरનું આયોજન ની કપલને આતુરતાથી જે રાહ હતી તે તારીખની આજે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તારીખ સમય અને સ્થળ માટે આજે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તમામ કપલે બિલકુલપણે એક પણ વસ્તુ ચૂક્યા વગર આખો વિડીયો સાંભળી અને યાદ રાખવો જેથી કરીને कपल टूर में तमारे एक पण वस्तु मिस न थई जाए अने बिल्कुल भरपूर आनंद करवानो छे अने बधा ज कपल ने आनंद माणवा जवा माटे आपणे जई रह्या छीए। त्यारे तमारे दाखला तरीके बात करिए कि आपणे अगत्यनी सूचनानी बात करी थी कि भाई ज्यारे फॉर्म भरवा आव्या त्यारे आपणे बधा ज कपल ने बात करी थी कि भाई अगत्यनी सूचना शुं छे। अगत्यनी सूचना में घणा बधा आपणे मुद्दा कीधा था। एमां मुद्दा नंबर 3 नी बात करिए कि केफी पदार्थ पीणानुं सेवन करवानी सख्त मनाई छे। तो केफी पदार्थ पीणानुं सेवन त्यां बिल्कुल पण करवानुं नथी। केफी पदार्थ मतलब कि आपणे एक बात करीए एक मुद्दानी दारू कि भाई दारू पीवा माटे त्यां आपणे जता नथी अने दारूनी बोटल एक पण त्यांथी लाववानी नथी। हवे दाखला तरीके अमे लाखों रुपया त्यां खर्चो करीए छीए, आ टूरनुं आयोजन करीए छीए। बधा ज बहनोना त्यां सपना साकार समाजनी दीकरीओना हरेक बहनोना सपना साकार करवा माटे अमे आ कार्यक्रम करता होईए અને ત્યાં કોઈ પણ 300-500ની બોટલ માટે અમારું આ કાર્યક્રમ આખો ખરાબ ન થાય તે માટે બધા જ કપલને વિનંતી, બધા જ જમાઈઓને વિનંતી કે ત્યાં બિલકુલ પણ કોઈ એવી આશા રાખતા હોય કે ત્યાં દારૂનું સેવન કરશું આપણે અથવા તો દારૂની બોટલ કોઈ લાવશું તે માટે અમે બિલકુલ કોઈને અમે છૂટછાટ આપતા નથી। આટલા માટે બધા જ ને વિનંતી કે ભાઈ કોઈએ દારૂનું સેવન ત્યાં કરવાનું નથી અથવા તો ત્યાંથી કોઈ પણ ને દારૂ એક પણ બોટલ લાવવાની નથી। અમે ના પાડ અમે અહીંયા આવ્યા ત્યારે પણ અમે તમને સૂચના આપી હતી અને આજે પણ હું તમને રિપીટ વાત કરું છું કે ત્યાં દારૂ માટે આપણે જતા નથી, દારૂ લાવવા માટે પણ જતા નથી। જો અમે ના પાડી હોવા છતાં જો કોઈ પણ સંજોગમાં કંઈ પણ બનાવ બનશે તો જવાબદારી પોતાની રહેશે। અને વાત કરીએ 5મો નંબર કે બધી જ બહેનોના સપના સાકાર કરવાના છે ત્યારે ભાઈ ત્યાં આપણે સપના બધી બહેનોને સાકાર કરવામાં ક્યારેક એવી વસ્તુ બનતી હોય કે ભાઈ અગત્યની સૂચના આપ્યા મુજબ તમે ન બહેલા હોય અને કંઈક કિંમતી વસ્તુ લાવ્યા હોય કે ભાઈ કોઈ પણ એવી વસ્તુ ભાઈ ત્યાં લાખો રૂપિયાની વસ્તુ તમે ત્યાં લાવી અને લઈને ખોવાની તો તમારી આખી ટૂરનું આયોજન પ્રવાસ તમારો ખરાબ થતો હોય। તે માટે અમે વાત કરતા હોય કે ભાઈ કોઈ દીકરીઓએ મારી હરેક લાડકવાઈ બહેનોએ કોઈએ ત્યાં एक पण जातનું सोना चांदीना घरेणा लाववाना नथी। आ बहनों तमारा माटे अमे वात करीए छीए भाई त्यां जो एक पण 5,000 के 10,000 के 25,000 वाली वस्तु खोवाशे, वीटी खोवानी, कोई पण दागीना खोवाना सोना चांदीना तो तमारी आखी टूरनो प्रवास तमारो मुश्केल बनी जशे। तमारे घणी बधी चिंता थशे એટલે તમારી ટૂરનું આયોજન બિલકુલ ખરાબ થઈ જશે। તે માટે બધી જ બહેનોને મેં કીધું છે કે ભાઈ ત્યાં કોઈ પણ ત્યાં સોના ચાંદીના ઘરેણા લાવવાના નથી। એટલા માટે અહીંથી અમે સૂચના આપ્યા મુજબ તમારે ત્યાં આવવાનું છે। ત્યાંથી આપણે કાર્યક્રમની વાત કરીએ કે ભાઈ ત્યાં બિલકુલ આનંદ કરવા માટે, એન્જોય કરવા માટે જઈએ છીએ। બધા જ તમારા સપના ત્યાં સાકાર કરવાની છૂટ આપીએ છીએ। અમે હાવજ જેવા અહીંયા તમારા ભાઈઓ બેઠા છીએ ત્યારે તમારે કોઈ પણ જાતનું મૂંઝાવાની જરૂર નથી। પણ એક અમે જમાઈઓને દારૂની વાત કરીએ છીએ કે દારૂ લાવવાનો નથી, દારૂ પીવાનો નથી અને બહેનો માટે કડક સૂચના કે ત્યાં બિલકુલ કોઈ કિંમતી વસ્તુ લાવવાની નથી જેથી તમારી ટૂર ખરાબ ન થાય। અને ત્યારબાદ વાત કરીએ કે ઓઢવા પાથરવા માટે પારંગણ સાથે લાવવું। ઓઢવા માટે ગયા વર્ષે નહીં અને એને પહેલાના વર્ષે આપણે પ્રી હનીમૂન ટૂરમાં આયોજન કરેલું। એ આયોજનમાં ત્યાં -0 ડિગ્રીનો અમે સામનો કર્યો હતો। બધા જ કપલોએ -0 ડિગ્રીનો સામનો કર્યો હતો। એટલા માટે ઓઢવા પાથરવા માટે લઈ લેવાનું છે બધાએ, પણ મહત્વની સૂચના આપવામાં આવે છે કે ભાઈ તમારે જોતા પ્રમાણે સામાન લેવો જેથી કરીને ત્યાં તમારા સોફામાં કદાચ ન સામે એવી પરિસ્થિતિ ન ઊભી થાય અથવા તો તમે ચડાવવા ઉતરવામાં બધા જ કપલ ઠાકી ન જાઓ। તે માટે અમે બિલકુલ કહેતા હોઈએ કે ભાઈ સામાન બને ત્યાં સુધી ઓછો લેવો જેથી કરીને તમારે એ વસ્તુનો ઠાકોડો ન લાગે। માટે બધા જ કપલને વિનંતી કે જોતા પ્રમાણે સામાન લેવો, પણ જોતો હોય એ સામાન ફરજિયાત લઈ લેવો। અને मुद्दा सूचना नंबर 12 ની વાત કરીએ કે બીજા મુસાફરો સાથે અજાણતું વર્તન કરનાર વ્યક્તિને રસ્તામાં ઉતારી દેવામાં આવશે અને વાત કરી હતી કે ભાઈ ત્યાં અમે બેનું બાબતે
અમે રખોપાનું કામ કરીએ છીએ. મહુવા તાલુકાની કોઈ પણ કોળી સમાજની દીકરી હોય કે સમૂહ લગ્નમાં જેની હારે અમે બંધનને બંધાણા છીએ ભાઈ તરીકે, જિંદગીમાં અમારે બીજું કશું જ નથી જોતું, એક જ વસ્તુ જોઈએ છે બહેનોના આશીર્વાદ. એ આશીર્વાદના અમે ભૂખ્યા હોઈએ અને એ આશીર્વાદમાં જો કાંઈ કચાશ રહી જતી હોય તો એ અમારા રખોપામાં કાંઈ ન કહેવાય. એટલા માટે વાત કરતા હોઈએ કે ભાઈ બધી જ બહેનોને વિનંતી, બધા જ જમાઈઓને વિનંતી કે ભાઈ અમે જે સૂચના આપી છે સૂચના મુજબ ત્યાં હાલવાનું છે અને આનંદ કરવાનો છે. આનંદ કરવા માટે જઈએ છીએ. ઘણા બધા હનીમૂન પોઈન્ટો ત્યાં આપણે હરવાના છે અને 80-90% ખર્ચો અમારા તરફથી હશે. તમારે ત્યાં ખર્ચો શેનો હશે કે ભાઈ તમારા પોતા માટે જે કાંઈ ખર્ચો કરવાનો હોય તે જ ખર્ચો ત્યાં રહેવાનો છે. એટલા માટે તમારે કોઈ પણ એવી ચિંતા નથી કરવાની કે ભાઈ ત્યાં ઘણો બધો ખર્ચો થવાનો છે. ખર્ચો તો 80-90% અમારો હોય છે. ત્યાં જમવાનું હોય છે, ત્યાં રહેવાનું હોય છે, બસનું તમામ ભાડું હોય છે. હવે આથી વિશેષ તમને કપલ ટૂરનું આયોજનમાં વિશેષ ત્યાં ખર્ચો શું રહેતો હોય, પણ તમારા પોતા માટે કાંઈ પણ ખર્ચો કરવાનો થાય, કાંઈ વસ્તુ લેવા કરવાની થાય તો એ જ ખર્ચો તમારે રહેતો હોય. બિલકુલ આનંદ કરવાનો છે, એન્જોય કરવાનો છે અને બધા જ કપલને વિનંતી કે હોશેથી આપણે કાર્યક્રમ કરવાનો છે. બધી જ બહેનોને, લાડકવાઈ બહેનોને અમારે જે હોશેથી લઈ જવાની છે એવી જ રીતે પરત પણ કરવાની છે. માટે બધી જ બહેનોને અમે તારીખ આપવા જઈ રહ્યા છીએ. હવે પહેલા મહિનાની 7 તારીખે આપણે સાંજના 5 કલાકે જોગસ પાર્કે આપણે બધાએ ભેગું થવાનું છે. હવે બીજી વાર રિપીટ કરું છું કે 1/7/2024 ના રોજ ગાંધીબાગની પાછળ જોગસ પાર્ક સાંજના 5 વાગે આપણે બધાએ ભેગું થઈ અને ત્યાંથી આપણે નીકળવાનું છે. તે માટે બધા જને વિનંતી કે જોગસ પાર્કે સાંજના 5 કલાકે આપણે ભેગું થવાનું છે અને જરૂર મુજબ આપણે સામાન લાવવાનો છે. વધારાનો કોઈ પણ પ્રકારનો સામાન લાવવાનો નથી. એટલા માટે હું ફરીવાર એકવાર તારીખ રિપીટ કરું છું. પહેલો મહિનો 7મી તારીખ સાંજના 5 કલાકે આપણે જવાનું છે ગાંધીબાગની પાછળ જોગસ પાર્ક, એટલે ત્યાં બાજુમાં અખંડ રામધૂનની બાજુમાં આપણે ત્યાં એડ્રેસ રાખેલું છે. એટલે વિનંતી છે કે ત્યાં આપણે ત્યાંથી નીકળશું. જેને આતુરતાથી વાટ હતી, આજથી શરૂઆત કરી ગયો કે આપણે નીકળવાનું છે એવી. એટલે બધા જ ને હું કહું છું તારીખ માટે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો એન્ડ સુધી તમામ વિડીયો જોજો કે તારીખ અમે ક્યારે આપી છે, અગત્યની સૂચના શું આપી છે, એ નિયમનું પાલન કરીને આપણે જવાનું છે. જય કોળી સમાજ. અસ્તુ. ભારત માતા કી જય.